સો ડે 3 તમારી સાથે હું ત્રીજા દિવસે છું અને શું કહેવાય કે ત્રીજા દિવસે હું વ્લોગ કરી રહી છું. પહેલા દિવસે હું રેકોર્ડિંગ કરવા ગઈ અમદાવાદ, બીજા દિવસે હું શૂટ કરવા ગઈ ખુશાલ મિસ્ત્રી સાથે, અમદાવાદી મેનની ટીમ સાથે. અને આજે ડે 3, આજે હું છું રાજકોટની અંદર અને અત્યારે હું કરી રહી છું શૂટ ફોર ઓપ્પો રેનો 13 અને એ ઇવેન્ટ છે સ્ટારબક્સની અંદર. મતલબ એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે સ્ટારબક્સની અંદર. તો સ્પેશિયલી સ્ટારબક્સનું બી શૂટ કરવાનું છે કેમ કે એ લોકો બી પાર્ટનર્સ છે એન્ડ ઓપ્પોનું બી શૂટ કરવાનું છે. બોલાવે છે. હાલો તમે કેમેરો સેટ કરી લો. એટલે એમ નહીં, પહેલા ડિસ્કશન કરવા બોલાવે એવું કહીએ. ચલો હાય. સો યા કેમેરા રેડી થાય છે. થઈ ગયું કેમેરા રેડી થાય છે. હવે આપણે જશું શૂટ કરવા માટે. તમે એવું ડિસાઈડ કર્યું હતું કે શું કહેવાય કે હું જઈશ ને પહેલી વખત સ્ટારબક્સ તો કંઈક ઇવેન્ટ માટે જાય કે કંઈક શૂટ માટે જાય. અને હંમેશા અમુક વસ્તુ મેનિફેસ્ટ કરું છું, અમુક વસ્તુ એવી જેમ કે ફ્લાઇટનું બી એવું છે કે શું કહેવાય કે હું જ્યારે બી વિચારતી હતી ને કે મારે ફ્લાઇટમાં જવું છે તો મને એમ થયું કે હું મારી પહેલી જે ફ્લાઇટની ટિકિટ હશે ને એ હું સ્પોન્સર કરાવીશ એમ કે હું કરી જ શકે ટ્રાવેલ કેમ કે એટલા તો હું પૈસા કમાતી જ હતી કે એ ટાઈમે હું મારી ટ્રાવેલની ટિકિટનો એક્સપેન્સ કાઢી શકું. પણ મેં એવું વિચાર્યું કે મારી કોઈ ઇવેન્ટ થશે ને તો એ લોકો પે કરશે મારી ટિકિટ્સ. જેમ કે વોટ એવર ઇવેન્ટ થઈ હતી, આપણે એમપી ટુરિઝમ માટે શૂટ કર્યું હતું તો એ લોકોએ સ્પોન્સર કરી હતી, એ લોકોએ ટિકિટ કરી હતી. તો પહેલી ટિકિટ હતી એ સ્પોન્સર હતી. બીજી બધી તો જે કંઈ ટિકિટો છે એ મેં મારી ખુદની જાતે કરી છે. અને અમુક વસ્તુઓ જે છે અમુક વસ્તુઓ જે બી છે જે હું પહેલી વખત કરવા માંગુ છું. જેમ કે સ્ટારબક્સ એક એવી વસ્તુ છે જે ટ્રેન્ડી છે, ફેન્સી છે, લોકો જતા હોય છે. પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું સ્ટારબક્સ કોફી પીવા માટે જઈશ. મેં એવું વિચાર્યું હતું કે આ બહુ એક્સપેન્સિવ કેફે છે એટલે એ મને મારા માટે હજુ એક્સપેન્સિવ વસ્તુ છે. તો હું એવું કંઈક વિચારીશ સ્ટારબક્સની કંઈક ઇવેન્ટ કરીશ કે એવું. અને હું જઈશ તો કંઈક શૂટ કરવા જઈશ, એ ફોટોશૂટ કે રીલ્સ કોઈ બી વોટ એવર. પણ રાજકોટમાં જસ્ટ સ્ટારબક્સ હજી ઓપન જ થયું છે તો એ લોકોએ ટાઈપ કર્યું છે ઓપ્પો સાથે. અને આજે આપણે શૂટ કરી રહ્યા છીએ ફોર સ્ટારબક્સ એન્ડ ઓપ્પો. સો આઈ એમ સો એક્સાઇટિંગ એન્ડ લેટ્સ ગો ગાઈઝ. આપણે શૂટ કરીએ મસ્ત અને બાર કેમેરામેન વેઇટ કરે છે. બાય. हमारा एक दोस्त है तो ये दोस्त हमको लेने आया है. कल रात को भी हमको लेने आया था और अभी भी हमको लेने आया है. તો એને કામ શોધ્યું પૂછે. મેં કીધું તું મને લેવા જાવ, બીજું કંઈ તાર કામ નહીં કરવાનું. એટલે એ દુકાન બંધ કરી દીધી ને ધંધો બંધ કરીને લેવા આવ્યો છે મને. અને જો કે પાર્ટ પણ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એન્ડ શું કહેવાય કે અમે કાલે રાતે મેં એને કીધું તારું બિલ્ડિંગ તે લીધું ને કબૂતર મેકવીન માં તેને ઉડાડ. ગાઈઝ આ બિલ્ડિંગ મેં લીધી છે એકચ્યુઅલી. પણ અત્યારે કબૂતર ગપજો. એકચ્યુઅલી હું સ્ટારબક્સની કોફી પીઉં છું એ પણ ફ્રીની. ગાઈઝ જો મેં કીધું હતું મેનિફેસ્ટ કરવું જોઈએ. અમુક વસ્તુ મેનિફેસ્ટ કરો ને તો કામ લાગે. એટલે 30% આપણે સ્ટારબક્સને પ્રમોટ કર્યું અને 70% આપણે ઓપ્પોને પ્રમોટ કર્યું. એટલે આપણને મોકો મળી ગયો 30% સ્ટારબક્સ. તે મને આવું કીધું જ ને જો આમાં લખ્યું છે ને હું તને કેટલા પણ કપમાં લખી દેતો તને નામ મસ્ત. પણ મેં ક્યાં પૈસા દઈને લીધું છે? મારે તો પ્રમોટ કરવાનો હતો. ક્યાં હું તને ફ્રીમાંથી તું ફ્રીમાં આપે પણ વસ્તુ એ છે કે શું કહેવાય કે મને મારું એવું અમુક એવી મેનિફેસ્ટિંગ છે કે જે વસ્તુઓ હું પ્રમોટ કરું. એક ટાઈમે મને ટ્રેન્ડ્સનું લાગતું, પેન્ટાલુસનું લાગતું, ક્રોમાનું લાગતું તો એ મેં પ્રમોટ કરી લીધું. એમ એવું લાગતું કે હા ટ્રેન્ડ્સ ને ક્રોમા ને આ બધું જે બોલી નહીં રસ્તામાં શોરૂમ આવ્યો ને એટલે નામ બોલી. મેં ક્રોમા પ્રમોટ કર્યું એટલે મેં કીધું 3 શોરૂમ લાઈનમાં રસ્તામાં આવ્યો ને એટલે યાદ આવી ગયું મને અચાનક. દેખાણો ને શોરૂમ એટલે મને અચાનક યાદ આવ્યું. अच्छा मैं ही प्रमोट कर અહીંયા હમણાં રસ્તા આવ્યા હતા કેટલા બધા. सो या गाइस अभी मैं घर पे जाऊंगी क्योंकि मैं बहुत नींद में हूँ. મારી આંખો દુખે છે મને એવું થાય છે. એટલે રીધિને તૈયાર કરું ને પછી આપણે લોકો જઈએ ક્યાં બહાર. રીધિને તૈયાર નાની છોકરીને તૈયાર કરવા એને તૈયાર કરવું સૌથી અઘરું કામ છે. રીધિને તૈયાર કરવું સૌથી અઘરું કામ છે. અમે ઓન ધ વે મારથી મોટી છે 1 વર્ષ પણ નાની બહુ છે. 5 જ વર્ષ બાય ચાન્સ નો લાયા હોય તો વિન્ટરમાં ના એ તો લઈ જ છે પણ 5 વર્ષની છોકરી છે ને એટલે મને કરવું પડે તો હું પહેલા ઘરે જ સમજું છું. ચલો ગાઈસ બાય. અમે લોકો સવારે શૂટ કરવા ગયા હતા પછી આવીને હું સુઈ ગઈ અને પછી પાછી આ લોકોને શૂટ કરવા પાછી ગયા છે. પાછા અમે શૂટ કરવા કેટલું મસ્ત એસ્થેટિક કેફે છે. આ માણસ લઈને આવ્યો છે કેફે. હાય કે હાય. અને અત્યારે અમે કરે છે ડેટા ચેક. સવારે શૂટ કર્યું હતું એનું આમને શૂટ નહોતું કર્યું, આમને કર્યું હતું શૂટ. બહુ ખરાબ પ્રેન્ક છે તારો મેં બ્લોગ નથી લીધો પણ તમે જોયો તો બહુ મજા આવે નહીં? કેવું લાગ્યો પ્રેન્ક? મજા આવી ને?
અમે ડેટા ચેક કરીએ છીએ. બીજો બતાય વાઇડ બતાય એટલે વાઇડ જોઈ લે. સવારનો ડેટા ચેક કરીને એડિટ કરવાની એડિટ કરીને પછી ફ્રી. શું સારું મળે અહીંયા? પ્રોટીન વાળું તો પનીર ખાશું. પનીર ખાશું. મિનિટ ઉપર ખાલી ડેટા ચેક કરી લો, મને જોઈ લે. હા ફોટા તો ઓલા ફોટા બતાય તો સવાર મેં પોસ્ટ કરી એમાં જોવા જવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આ તારા ઘરમાં તાર મમ્મી નથી ને એટલે આપણે વાળ ખુલ્લા રાખીને અમે ધડાધડી કરીએ છીએ. બાકી રસોડામાં મમ્મી તો ઘરવાય નથી ગયા. ઓપન એર જ છે since last 3 months. કેમ કે સ્ટ્રેટનિંગ કરાવે. ના સ્ટ્રેટિંગ નથી, ઇટ્સ અ પ્રોટીન ટ્રીટમેન્ટ. અચ્છા, અને એ તો એને 1 વર્ષ થઈ ગયું મારે. તો એ કેમ એટલા સ્ટ્રેટ છે? એક અટાણે. સો ગાઈઝ, હું છું અત્યારે રિદ્ધિના ઘરે. હું છું અત્યારે રાજકોટની અંદર. કાલે હતી, આજે રાજકોટની અંદર છું. તો આજે રિદ્ધિને ખબર પડી કે કેટલું કામ હોય એની મમ્મી નથી ને એટલે. ના હું વર્ષોથી કરું છું. છોકરી મોટી છું. અને મને જો શું બનાવી દેવામાં આવ્યું છે, ચા. તો અત્યારે અમે બનાવ્યું છે બટેટાનું શાક અને રિદ્ધિ હવે બનાવશે ભાખરી. એન્ડ પછી અમે ખાશું બટેટાનું શાક ને ભાખરી ચોળીને. રિદ્ધિ નહીં ખાય કેમ કે રિદ્ધિ એકચ્યુઅલી ડાયટ પર છે. સવાર નાસ્તો કરી લીધો છે. सो गाइस चलो अभी हम थोड़ा चाय पी के खाना ठूसते हैं. અને તમને અંકલ ને મળાવું. હું તારી ઉપર એવું ઝૂમ મારીશ ને દીદી, કોઈ ટીવીમાં જોતો હોય છે ને એ ડરી જાય. સો ગાઈસ ચલો લેટ્સ ચાય પાર્ટી કરતે हैं. બાય. સો ગાઈસ અમે લોકો તૈયાર થઈ ગયા છે ને તૈયાર થઈને અમે લોકો જઈ રહ્યા છે. ક્યાં જાય છે? મોરબી જાય છે. 30 કિલોમીટર મોરબી નથી જતા, 30 કિલોમીટર જ દૂર છે. શું કહેવાય? સખપર જાય છે ગાઈસ. તો ત્યાં મસ્ત ડાયરો છે. તો ત્યાં કેટલા બધા કલાકાર બી આવવાના છે. તો ચાલો ત્યાં જઈને હું તમને બતાવું ડાયરો. આટલો બધો મોટો બ્લોગ તો નહીં થાય, બહુ નાનો બ્લોગ થશે પણ ચાલશે. હાથી દેખો, હાથી યહાં પે હે હાથી. એ ચાલુ થયા જ કે નથી ચાલુ? ધીબેન પેલી વખત ડાયરોમાં આવ્યા છે. અરે ધીબેન અહીંથી જવાય છે. કોઈને પૂછી જો યજ્ઞવિધિ, વિદ્યાર્થી સન્માન તેમજ સૌરાષ્ટ્રની પાટીદાર સમાજની ચાલતી સંસ્થાઓના આગેવાનોના સન્માન ભાઈને વિનંતી કરું. સાથે ઉમિયા નવરાત્રિના વચ્ચે અભિનેત્રી શ્રી પ્રિયંકાબેન ચુડાસમા તથા રિદ્ધિબેન ડાંગ મને લઈ જાને તારી સંગાત, એમાં પણ ભગવાન કૃષ્ણનો રોલ કર્યો છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી એમને બિરદાવો ઓમને. હા, હવે ગોરો કાનો હાજર હાજર જીવત બિરાજે છે માં ઉમિયા. ગાયેલું આ રચના, આની ફરમાઈશ હતી અને મહેન્દ્રભાઈ મેં ત્યારે આ ફર્સ્ટ વાર આ રચના ગાઈ હતી અને અત્યારે 5.5 કરોડ વ્યૂ છે મારી યુટ્યુબ ચેનલમાં આ રચનાનો. એટલે ખૂબ અમારે પણ ત્યારે ઈશ્વર તમને શું એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દઈ મેરા પ્યાર મિયા ઘોડા બાપા તમારું સપનું પૂરું કરશે કરશે વાલા.
been long days. હું ફાઇનલી ઘરે જાઉં છું ગાઈઝ. સીધી ઘરે નહીં જાઉં, સીધી બેનની ઘરે જઈશ. બેનની ઘરે સીધું માર શિવલુ પાસે. મને એ જ બીક લાગે જ્યારે બી હું બહાર જાઉં, 2-3 દિવસ માટે જાઉં કે 4-5 દિવસ માટે. આ વખતે તો આપણે જો ને આજે કેટલી તારીખ છે? આજે છે તારીખ 13. તો હા, તો 2 તારીખે નીકળી હતી, એટલે ઓલમોસ્ટ 11 ડેઝ જેવું છે, 10-11 દિવસ જેવું થયું છે. તો મને એમ જ બીક લાગે 2-3 દિવસ બહાર જાઉં ને તો કે યાર શિવલું મને ભૂલી ના જાય, મારું મોઢું ના ભૂલી જાય એટલે હું વિડીયો કોલ કરું, વિડીયો કોલમાં વાત કરું એટલે ઓળખતો હોય. હું ઘરે જઈશ ને એટલે આમ શોક થઈ જાય, થોડીક વાર શોક થઈ જાય, થોડીક વાર રિએક્શન જ ન આપે. પછી એને એમ લાગે કે હું સપનામાં છું, તો યાદ આવડું જોવા માંડે, પછી આમ રમવા માંડે. શિવલું એવું કરે, એનું રિએક્શન એવું હોય. એક્ટિંગ બહુ સરસ છે, નાનાથી કરતા આવડે છે, તો એવું રિએક્શન આપે. પછી હું લઉં ને તો પછી એટલે મને એ મુમેન્ટ માટે એમ થાય કે હું સીધું. અને જ્યારે નાનો હતો સાવ બાવો તો જ્યારે સમજતા નહોતો, શીખતો ને, ત્યારે હું સીધી ગમે એવું હોય ને, તમને ખબર છે વ્લોગમાં બતાવ્યું છે કે સીધું હું બેનના ઘરે જ જાઉં, કેમ કે મને એને જોઉં ને એટલે મારું બધું પેલું ઓલું થઈ જાય. આ વખતે તો એટલું બધું કામ માટે આપણે નહોતા ગયા, આપણે જસ્ટ રહેવા માટે કે ફ્રેન્ડના ઘરે છીએ એના માટે તો સ્પેશિયલી ગયા હતા. 2-3 કામ બી કરી લીધા એને હારે. ઉપરવાળાની દયા છે કે આપણે આપણા જેટલા સારા કર્મોની દયા છે કે આપણે ખાલી હાથે કોઈ જગ્યાએથી નથી આવતા, અને આપણું કામ છે એટલે આપણે કામ કરીએ છીએ. સો મને એમ થાય કે હું અમદાવાદમાં રહેવા જતી રહું, પણ હું ક્યારેય અમદાવાદમાં ના રહી શકું. ને આ વખતે મેં એવું ટ્રાય કર્યું કે ચલો આટલા દિવસ રોકાઈએ તો કેવું ફીલ થાય છે, કે શું કરી શકીએ, શું ના કરી શકીએ. તો સ્પીડી લાઈફ તો ક્યારેય મને ગમી નથી, પણ ક્યારેક એવા કામ આવશે તો આપણે સ્પીડી લાઈફને બી, મતલબ બહુ ઝડપી લાઈફ હોય ને, જેમ કે મુંબઈની લાઈફ છે, ત્યાં કોઈનું નથી, કે આજુબાજુમાં તમે જોવ તો તમને એમ થાય કે અચ્છા તમે એકલા જ છો. તો એ બધી સ્ટ્રગલની વસ્તુઓ છે. તો મને એમ થાય કે હું શું કામ સ્ટ્રગલ કરું, એ હું ઘરે રહી શકતી હોય, એટલે એ હું શાંતિથી ઘરે જીવી શકતી હોય. પણ નહીં, આ બધી વસ્તુઓ જરૂરી છે. તો જેટલું બી એક્સપ્લોર કરો એમાંથી તમને ઘણી બધી વસ્તુઓ નવી શીખવા મળે. મને કેટલી બધી નવી વસ્તુઓ શીખવા મળતી હોય. અહીંથી અહીં હતી હું, મતલબ સલોનીના ઘરેથી ટ્વિંકલના ઘરેથી પછી અહીંયા આવી રિદ્ધિના ઘરેથી કાલે મોરબી ગયા, મોરબીથી પાછી હું રિદ્ધિના ઘરે આવી, રિદ્ધિના ઘરેથી હું સીધી ઘરે જાઉં છું. રાજકોટ આવી, રાજકોટ બી મારે એટલા માટે જવાનું થયું કે મારે આમ ઇમરજન્સી રાતે 10 વાગે ફોન આવ્યો કે તમે રાતે નીકળી જાઓ, સવારે શૂટ છે આપણે જે સ્ટારબક ને કોફીવાળા શું કહેવાય ફોનવાળું કર્યો ફોન. તો એ શૂટ ખતમ કરીને પછી પાછું એક ફોન આવ્યો ફિલ્મવાળો કે તમે અત્યારે ડાન્સનો વિડીયો બનાવી દો. તો મેં રાતે ડાન્સનો વિડીયો બનાવ્યો, તો રેડી તો હતી જ. પાછો ભાર્ગવનો ફોન આવ્યો કે આજે શૂટ કરવાનું છે, તો ઇફ આજે યા તો મેક્સ ટુ મેક્સ કાલે. ભાર્ગવ કે તું આજે જ નીકળી જાઓ. તો હું સવારે વહેલી ઉઠી, રાતે મેં ટ્રેન બુક કરી, 9-10 વાગે મેં ટ્રેન બુક કરી અત્યારની. અને કેટલો બધો સામાન તમે જોઈ જ શકો છો મેં કેવી રીતે લીધો. મારું મન સમજે છે, ટ્રોલી બેગ, 2 બેગ, અને આ અડધા કપડાં એટલા માટે વધી ગયા છે કેમ કે હું જ્યારે મુંબઈ ગઈ હતી ને ત્યારે રીતિન ઘરે મારા અડધા કપડાં મતલબ ત્યાં રાખીને ગઈ હતી, કેમ કે મારું ઓલમોસ્ટ ટ્રોલી બેગ ફૂલ હતું અને મારે મુંબઈ રખડવાનું હતું, તો આટલો બધો સામાન લઈને રખડી ના શકે. તો અડધો સામાન એ છે, અડધો સામાન બીજો છે, એટલે બધું પેક થઈ ગયું છે. આ બધી શોપિંગ કરી છે, આ બધું એ છે, આમાં નીચે ટ્રોલી બેગ છે. શોપિંગ મેમો ત્યાં છે ને એક બિસ્ટ્રો બાઝાર જેવું કંઈક હતું, શું કહેવાય એને, એક્ઝિબિશન જેવું. તો ત્યાં નેલ્સ બી ત્યાં જ કરાવ્યા હતા. એક નેલ્સ નીકળી ગયો છે આ બધું કરવામાં. એટલે શું કહેવાય, બિસ્ટ્રો બાઝારમાં ઘણી બધી શોપિંગ કરી મેં, નાની વસ્તુઓની. મને એમ થાય કે હું કાંઈક ને કાંઈક લઈ જાઉં એમ. તો મારા ફ્રેન્ડને અમે બે એમને હતા નવરા રખડતા હતા. મેં કીધું હાલ આપણે એવું હોય ને તો કંઈક બીજે જાય, તો કે બિસ્ટ્રો બાઝાર જાઉં. મેં કીધું હાલ જાય. તો અહીંયા કેટલી બધી, એટલે હું શોપિંગ કરવા વગરની રહું જ નહીં, તો પછી કીધું ચાલ જાય. તો પછી મેં નાની વસ્તુ કેટલી બધી લીધી છે. હું ઘરે જઈને તમને બતાવીશ કે શું લીધું છે. અને હવે હું અહીંયા પહોંચીને એટલે આ ટ્રેન ઓલરેડી ઊભી હતી, તો મને એમ કે ઉપડી જશે, તો હું ભાગી. તો મેં B3 ગઈ હતું, કેમ કે મને આ સાઈડ છે કે આ સાઈડ છે ખબર જ નથી. B3 આ સાઈડ છે, તો મેં ફટાફટ B3 ગઈ હતું. અને આટલો બધો સામાન, એટલી બધી વસ્તુઓ. ટ્રેન ધીરે ધીરે ચાલુ તો થાય છે કદાચ, હાશ. તો આ મને 1.5 કલાકમાં પહોંચાડી દેશે. એટલે મને રાજકોટની ટ્રેન, રાજકોટથી જુનાગઢ જવાનું એટલે માટે ગમે કે મને સ્પીડમાં પહોંચાડી દઈ. અને બસ છે, પછી વેન છે, એમાં એટલા હેરાન થાય ને. એ રોડ ઉપર જતી હોય ને એમાં ટ્રાફિક હોય ને આ હોય ને ત્યાં ક્યાં. ટ્રેન બેસ્ટ છે મારા માટે. મને ટ્રેન બહુ વધી ખબર નહીં શું કામ. યસ છે, ચાલુ થઈ ગઈ. યસ ફાઇનલી સોમનાથ જબલપુરમાં બેઠી છું. અને આ વખતે મેં કાર આવી હતી, ખબર નહીં કઈ કહેવાય એને, SA
એટલે હવે મને કંઈ ટ્રેનમાં ખબર નથી પડતી કે કઈ કરાવડાવવાની હોય. મને એમ થાય એક 700 વાળી હતી, એક 500 વાળી હતી. મેં કીધું 700 વાળી ઓલી વખતે કઈ રીતે ને એ સારી હતી, પણ મને જે આ 500 આ ટ્રેન છે ને જે આ જેમાં અહીંયા પડદા ના હોય એ મને બહુ ગમે. ઓલું છે ને અહીંયા પડદા હોય ને બહુ મેલા હોય ને પછી એ છે ને હવાના લીધે એમાંથી ધૂળ ખરતી હોય. એ હોય સારી બહુ મતલબ એમ ફર્સ્ટ ક્લાસ જેવી જ હોય, ખાલી આમ અલગ અલગ પેલા દરવાજા બંધ કરવાના હોય. એ બહુ સરસ ટ્રેન હોય, એમાં બહુ ઓછા લોકો હોય. પણ મને આ ટ્રેન બહુ વધારે ગમે, જ્યાં તમે જોવો છો ને આ ટ્રેન, મતલબ આ ટ્રેન આ મને ખબર નહીં બહુ એટલે બહુ ગમે. બ્લુ કલરનું આખું મતલબ ઇન્ટિરિયર હોય. ઓલી ટ્રેનમાં કોફી કલરનું હોય, બ્લુ કલરનું હોય પણ કોફી કલરનું ડાર્ક મરૂન કલરનું બી હોય. મને આ ટ્રેન બહુ ગમે. SA હોય કદાચ, ખબર નથી ફૂલ ફોર્મ, પણ આ ટ્રેન મને બહુ ગમે. તો ચલો હવે ફટાફટ પહોંચીએ. મારે પાણીની બોટલ લેવી હતી પણ મને એમ કે આ ટ્રેન ઉપડી જશે તો હું નીચે ઉતરી જ નહીં. તો હમણાં આવશે કદાચ પાણીની બોટલ, તો પાણીની બોટલ લઈ લઈશ. પાણી પીશ, ધરાઈને પાણી પીશ, પાણી 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 બસ બીજું કાંઈ નહીં. શિયાળો છે ને તો મને નકરી પાણીની તરસ લાગે. હમણાં 3 દિવસથી કન્ટિન્યુઅસલી પાણીની તરસ લાગે. તો આપણે રાજકોટથી એઝ યુઝ્યુઅલ એઝ યુ કેન સી તમે જોઈ શકો છો કે હું અહીંથી નીકળી ગઈ છું રાજકોટથી. હવે ફાઇનલી જુનાગઢ પહોંચીશ આફ્ટર 11 ડેઝ. અને હું મારા રૂમમાં જઈશ અને મને આમાં તો બધું ઇમેજિન થાય કે હું પહેલાં બેનના ઘરે જઈશ, પછી ત્યાંથી હું બેસીશ 1-1.5 કલાક. ત્યાં તો ઓબ્વિયસલી મારી બેનને હું 2 વાતો કરશું તો ઘણી બધી વાતો કરશું તો બેસશું. પછી મારા ભાઈને મેં ફોન કરી દીધો કે હું હમણાં પહોંચી જઈશ, તો ઉઠી જાય અને મેં ઉઠાડ્યો તો એ ઉઠી ગયો હશે. અને પછી હવે અમે લોકો જાશું પછી બેનની ઘરે, પછી બેનની ઘરેથી હું મારી ઘરે જઈશ. તો મારી ઘરે જઈને મારા રૂમમાં જઈશ, બધો સામાન મૂકીશ, આમ બેડ ઉપર આમ બેસીશ ને તો અમારા હાડકાના કડાકા બોલશે. એટલે ઓ માં ફાઇનલી હું પહોંચી ગઈ. હું મમ્મીને એમ કીધું હતું કે હું લઈને 4 દિવસના જ કપડાં ગઈ હતી. મને પિંકલનો ફોન આવ્યો કે તું આવી અને તું રોકા છે 2-3 દિવસ, કેમ કે હું એકલી છું. મેં કીધું કે પછી એમાંથી ને એમાંથી કેટલા 11 દિવસ થઈ ગયા ખબર જ ના પડી. 11 દિવસ એટલે 3 ડેઝ તો અહીંયા થયા ને 8 દિવસ એવું થઈ. તો ટ્વિંકલ આઈ મિસ યુ એન્ડ રિધિ આઈ મિસ યુ. રિધિને મિસ કરું છું. તો રિધિ મને કીધું કે તું ઘરે પહોંચીને ફોન ન કરતી, તેને પણ ફોન નથી કરવાનો, એટલે મારે ફોન કરવાનો છે. હું એને રિધિના પપ્પાએ અહીંના જલારામના બહુ ફેમસ પેંડા છે, તો એ મને આખું બોક્સ લઈને મોકલું છે. તો ઘરે જઈને ખાઈશ. થેન્ક યુ અંકલ. કી जाला शिवने